અંકલેશ્વર શહેર કસ્બાથી વાડ હર્ષોલ્લાસમાં ડૂબ્યું. મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિને નીકળ્યા ભવ્ય જુલુસ. ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન નિમિત્તે અંકલેશ્વર શહેર કસ્બાથી વાડમાં ઈદે મિલાદુન્નબીના પર્વની ભારે ધૂમધામ, હર્ષોલ્લાસ અને પરસ્પર ભાઈચારાની લાગણી વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા પ્રતિવર્ષ આ પવિત્ર દિવસને શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ અંકલેશ્વર શહેર કસ્બાથી વાડમાં વસતા મુસ્લિમ પરિવારો એકત્રિત થયા હતા. ઠેર ઠેર ઈદે મિલાદુન્નબી નિમિત્તે ધાર્મિક જુલુસ, શરબત વિતરણ તથા નિયાઝ સહિતના વિવિધ સરાહનીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના લોકોએ એક થઈને કોમી એકતા અને શાંતિનો સંદેશ પાઠવ્યો હતો. અંકલેશ્વર શહેર કસ્બાથી વાડમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણ વચ્ચે પર્વની ઉજવણી થઈ હતી. जश्न ईद मिलादुन्नबी 1501 वाला आप तमामी इंसानियत को बहुत बहुत मुबारक हो। नबी रहमत सल्लल्लाहु अलैहि वसल्लम आज के दिन सारी इंसानियत के लिए रहमत बनकर आए, बल्कि इंसान नहीं जिन्नात और जानवरों के लिए भी, औरतों के लिए भी रहमत बनकर आए। आज के दिन हमें अपने पड़ोसियों के साथ, अपने रिश्तेदारों के साथ, अपने दोस्तों के साथ, अपने घर वालों के साथ, माँ बाप के प्रति और सारी दुनिया के प्रति प्रेम के साथ, मोहब्बत के साथ, सद्भावना के साथ मालिक हमें रहने की तौफीक अता फरमाए और सबके साथ प्रेम को मिलकर, साथ में रहकर एक समाज बनकर सारी इंसानियत को ये पैगाम दे कि हम रहमतुल्लिल आलमीन के सच्चे उम्मती और सच्चे मानने वाले हैं। और हमारे मुल्क के अंदर मालिक चैन सुकून अता फरमाए, हमारे शहर के अंदर चैन सुकून अता फरमाए और सारी इंसानियत का मालिक भला फरमाए।